જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ભગવાન દત્તાત્રેયના જન્મની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। ભગવાન દત્તાત્રેયને ગુરુ પરંપરાના આદિગુરુ માનવામાં આવે છે। શ્રીમદ ભાગવતમાં મહર્ષિ અત્રિ અને માતા અનસૂયાએ ત્રિદેવોના અંગોમાંથી 3 પુત્રોને જન્મ આપ્યાનો ઉલ્લેખ છે। એવું કહેવાય છે કે ચંદ્રદેવનો જન્મ બ્રહ્માજીના અંશમાંથી, દત્તાત્રેય ભગવાનનો જન્મ વિષ્ણુના અંશમાંથી અને દુર્વાસા ઋષિનો જન્મ શિવના અંશમાંથી થયો હતો। દત્તાત્રેય ભગવાનના પિતા મહર્ષિ અત્રિ બ્રહ્માજીના માનસ પુત્ર છે અને તેમની માતા કદર્મ ઋષિની કન્યા અને સાંખ્ય શાસ્ત્રના પ્રવક્તા કપિલદેવની બહેન અનસૂયા છે। મહર્ષિ અત્રિ સતયુગના બ્રહ્માજીના 10 પુત્રોમાંના એક હતા। તેમને સપ્ત ઋષિઓમાંના એક પણ માનવામાં આવે છે। શ્રીમદ ભાગવત અનુસાર મહર્ષિ અત્રિએ સંતાન સુખની ઈચ્છાથી ભગવાન નારાયણને પ્રસન્ન કરવા તપસ્યા કરી, જેના કારણે ભગવાન વિષ્ણુએ તેમને સ્વયંને અર્પણ કર્યા હતા। એમ કહીને ભગવાન વિષ્ણુ મહર્ષિ અત્રિના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા અને તેઓ દત્ત તરીકે ઓળખાવા લાગ્યા। મહર્ષિ અત્રિના પુત્ર હોવાને કારણે તેઓ અત્રેય કહેવાયા। દત્તા અને અત્રેયની સંધિને કારણે દત્તાત્રેય નામ પ્રસિદ્ધ થયું। એવું પણ માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને શિવના 3 સ્વરૂપોમાંથી એક છે, તેથી તેમની પૂજા કરવાથી ત્રિદેવના આશીર્વાદ મળે છે। ભગવાન દત્તાત્રેયને જે તત્વોમાંથી શિક્ષા મળી છે તે સર્વને તેમણે ગુરુપદે સ્થાપ્યા। કહેવાય છે કે તેમના 24 ગુરુઓ હતા, જેમાં પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, સાગર, સૂર્ય, ચંદ્ર, હાથી, શ્વાન, અજગર, હરણ, ભમરો, પતંગિયું, મધમાખી, બગલો, ગીધ, કબૂતર, કોયલ, બાળક તથા કન્યાનો સમાવેશ થાય છે। આ વિવિધ ગુરુઓ દ્વારા તેમણે જીવનમાં ક્ષમા, અનાસક્તિ, તેજસ્વીતા, પ્રસન્નતા, ગંભીરતા, પરિગ્રહ, સમદ્રષ્ટિ, સમર્પણની ભાવના, ત્યાગ, સ્વાવલંબન તેમજ મધુરવાણીની શિક્ષા મેળવી હતી। તેમના જીવનમાંથી આપણને એ પ્રેરણા મળી છે કે જ્યાંથી કંઈ પણ શીખવાનું મળે તેનું સન્માન કરો, જીવનમાં સદજ્ઞાન ગ્રહણ કરો અને જીવનને સદાચરણથી સાર્થક બનાવો। હવે આપણે ભગવાન દત્તાત્રેયના જન્મની કથા સાંભળીએ। એક દંતકથા પ્રમાણે એકવાર 3 દેવીઓને તેમની પવિત્રતા પર ગર્વ થયો, ત્યારે ભગવાન વિષ્ણુએ લીલાની રચના કરી। પછી નારદજીએ 3 લોકની મુલાકાત લેતી વખતે દેવી સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતીજીની સામે અનસૂયાના સદાચારી ધર્મની પ્રશંસા કરી। ઈર્ષાને કારણે 3 મહિલાઓએ તેમના પતિઓને અનસૂયાના પતિવ્રતા ધર્મનું પરીક્ષણ કરવાનો આગ્રહ કર્યો। ત્રિદેવોએ એમને ઘણું સમજાવ્યું, પણ દેવીઓ માની નહીં। પછી ત્રિદેવ બ્રાહ્મણના વેશમાં મહર્ષિ અત્રિના આશ્રમમાં પહોંચ્યા, ત્યારે મહર્ષિ અત્રિ ઘરે ન હતા। 3 બ્રાહ્મણોને જોઈને અનસૂયા તેમની પાસે ગઈ। ત્યારે તે બ્રાહ્મણોને માન આપવા માટે આગળ વધી, ત્યારે તે બ્રાહ્મણોએ કહ્યું કે જ્યાં સુધી તે તેમને ખોળામાં બેસાડીને ખવડાવશે નહીં, ત્યાં સુધી તેઓ તેમની આતિથ્ય સ્વીકારશે નહીં। થોડીક વાર તો અનસૂયા ચકિત થઈ ગઈ અને ક્રોધિત પણ થઈ ગઈ। પછી તેણે તેની તપસ્યાથી તે બ્રાહ્મણોની સત્યતા ખબર પડી। ત્યારબાદ અનસૂયાએ ભગવાન નારાયણ અને તેમના પતિ અત્રિ ઋષિનું સ્મરણ કરીને તેમણે કહ્યું, જો તેમનો સદાચારી ધર્મ સાચો હોય તો 3 બ્રાહ્મણો 6 મહિનાના બાળક બની જાય। અનસૂયાએ પોતાના તપોબળથી ત્રિદેવોને શિશુ બનાવ્યા। 3 બાળક થતાની સાથે જ રડવા લાગ્યા। અનસૂયાએ તેમને ખોળામાં લઈને દૂધ પીવડાવ્યું અને 3ને પારણામાં પોઢાડ્યા। બીજી તરફ 3 દેવીઓ તેમના પતિ પાછા ન આવતા ચિંતિત થઈ ગઈ હતી। ત્યારે નારદજીએ તેમને સમગ્ર ઘટના જણાવી। ત્યારબાદ 3 દેવીઓને
ઘણો પશ્ચાતાપ થયો. ત્રણેય દેવીઓએ અનસૂયાની માફી માંગી અને તેમના પતિને તેમના મૂળ સ્વરૂપમાં લાવવા વિનંતી કરી. ત્યારબાદ અનસૂયાએ તેના તપોબળ વડે તે ત્રણેય બાળકોને ફરીથી પહેલા જેવા બનાવી દીધા. ત્યારે ત્રિદેવે તેમને વરદાન માંગવા કહ્યું તો અનસૂયાએ તે ત્રણેય દેવોને પુત્રના રૂપમાં મેળવવાનું વરદાન માંગ્યું. ત્રિદેવ વરદાન આપીને તેમના ધામમાં ગયા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ માતા અનસૂયાના ગર્ભમાંથી દત્તાત્રેય રૂપે, ભગવાન શિવે દુર્વાસા રૂપે અને બ્રહ્માજીએ ચંદ્ર તરીકે જન્મ લીધો. અને એવું પણ કહેવાય છે કે ભગવાન દત્તાત્રેય ત્રિદેવના અંશ છે. આથી દત્તાત્રેયની પૂજા કરવાથી ત્રિદેવોની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ હતી ભગવાન દત્તાત્રેયના જન્મની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.